आज हमें मस्त मजाનું सासू बहू નું शूट કર્યું છે कॉमेडी शॉर्ट्स है बहुत मजा आया ना मजा आ गई। पर आप आगे क्यों आ रहे हो अभी मोबाइल लेने आ रही हूँ। अच्छा आज हमारा फ्लैट में છે સુંદરકાંડ નો ફંક્શન સ્ટેજ સજાયું છે જોઈ લો ગાઈઝ સર્વાર્થ સાધિકે તો એવું કહેવાય છે કે સુંદરકાંડ એ રામાયણનું હૃદય છે કે આ કોઈ કાંડ કરીને આયા લાગે છે હા ખબર છે 10 મહાવિદ્યાઓનો અધિપતિ હતો એટલે વિદ્યામાં પણ આ ભાઈથી અનબન હોય ને તો એને ભૂલી જજો એને ગળે લગાવજો એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ સો ગાઈઝ અત્યારે સરસ મજાના અમે લોકો થઈ ગયા છે રેડી વાગવામાં થઈ ગયા છે 7:30 મસ્ત મજાના રેડી થઈ ગયા સરસ મજાનું આજે અમે મસ્ત મજાનું સાસુ બહુનું શૂટ કર્યું છે कॉमेडी शॉर्ट्स हेलो मम्मी जय श्री कृष्ण हेलो जय श्री कृष्ण। कैसा लगा आज शूट बहुत करके? अच्छा लगा। बहुत मजा आया ना मजा आ गई। पर आप आगे क्यों आ रहे हो अभी मोबाइल लेने आ रही हूँ। અહીંયા ગાઈઝ ટ્રાયપોડ ને એવું બધું જ પડ્યું છે અહીંયા આગળ મજા આવી આજે તો બહુ જોરદાર શૂટ કર્યું અમારે Comedy. બનેલું રહી ગયું છે હજુ અત્યારે જમીન પાછા આવીને શૂટ કરીશું બરાબર છે ને ઓકે ચલો જઈશું યસ આઈ એમ એક્સાઇટેડ હા હા કઈ બી ના યાર સિરિયસલી બેનપણીઓ મળશે ને આજે બહુ ટાઈમ પછી યસ આજે અમારા પહેલાં હું કહી તો દઉં કે આજે શું છે યસ તો ગાઈઝ આજે અમે એટલા માટે રેડી થયા છે આજે અમારા ફ્લેટમાં છે સુંદરકાંડનો ફંક્શન પ્રોગ્રામ છે કારણ કે કેવું હતું કે જ્યારે હનુમાન દાદાનો હેપી બર્થડે હતો ને એટલે હનુમાન જયંતિ હતી ને ત્યારે કેવું ચાલુ દિવસ હતો તો બધાને સવારે ઉઠવામાં ને એવી રીતે પ્રોબ્લેમ થાય તો આજે શનિવાર છે ને આજે અમે અહીંયા આગળ ફંક્શન રાખેલું છે પ્રસાદી માટે અમે બધા જ જઈ રહ્યા છે અને જમીને પછી સુંદરકાંડનું આયોજન છે તો એ પણ તમને લોકોને જોવા મળશે અને બહુ જ મસ્ત મજાનું સ્ટેજ ને બધું સજાયું છે સાથે જ અમારે ત્યાં લિફ્ટનું કામ ચાલે છે બરાબર એટલે અહીંયા લિફ્ટ જ તમને નહીં દેખાય અને અહીંયા સરસ મજાનું સ્ટેજ સજાયું છે જોઈ લો ગાઈઝ અને ફટાફટ તમને જઈને બતાવીએ કે આજે જમવામાં શું છે પ્રસાદીમાં શું છે નિશિવ અને નિકેશ નીચે જ છે તો એ લોકોને પણ તમને મળાવી લઉં ફટાફટ પહોંચીએ નીચે અને શોર્ટ વિડીયો કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરજો ગાઈઝ અમે લોકો પ્રસાદી લેવા બેસી ગયા છે હું મમ્મી રચિતા કેવું છે જમવાનું બહુ જ મસ્ત છે નહીં તમારા જેવા ભગવાને નહીં હું હજુ ઊભી જ થતી હતી અમાર ભત્રીજા એવું છાટ લઈને આવી અમાર અમાર તો બેન થાય મમ્મી તારે બેન થાય મારે તો બહુ મેં કીધું ઈસી ભાભી કહીશ તો હમણાં ખાયા થશે થેન્ક યુ આ તમારા તરફથી એક આ જો અહીંયા ગરુડધ્વજ મંગલે શિવે સર્વાર્થ સાધિકે આપ આપના પરિવાર સાથે અહીંયા પધારો એવા ભાવથી ગણપતિ બાપાનું આહ્વાન કરીએ गजाननं भूतगणादिसेवितं कपीर्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारणम् આજે હનુમાનજીની કૃપા લેવી છે સીતારામ 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 કહીએ હરિમુખ में हो राम 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 सेवा धनुजवन कृशानो ज्ञानी नाम अग्रगण्यम सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वातजातं नमामि रघुपति प्रिय भक्तम वात जातम नमामि
મંગલ ભવનય મંગલ હારી પ્રભુ સુદ શરદ અચેકિતો સુદયાય અબ નિજ ભુજ બલ રાજીવ નયના કૌતુક લાગ સંગ કપિશેલા કપિશેષ સંગ સતાર નિશ્ચર રામ સીતૈયાને લોક પાવન સુજસ સુર મુનિ નારદાદિ બખાને જો સુનત ગાવત કહત સમુજત પરમ પદ નર પાવઈ રઘુવીર પદ પાદો જમદ કર દાસ તુલસી ગાવઈ જતુ સુનહિ જનર અર નારી जिन कर सकल मनोरथ सिद्ध कर त्रिपुरारी नीलोत्पल तन श्याम काम कोटि शोभा अधिक सूर्यतास गुण ग्रामा जासुना अग भग भगितो मंगल भवनय मंगल हारी प्रभु सुन शरण अजिर जाहि विधिया केला हरि आशा एक राम जिसे तुझे आशा छोड़ दे नाता एक राम जिसे दूजा नाता छोड़ दे साधु संग राम रंग संग संग रहिए जाहि विधिया केला हरि नाम रस त्याग प्यारे राम रस पीजिए जाहि विधिया केला जाहि विधिया हरि सीताराम 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 कहिए जाहि विधिया केला सबन कहु माता हर तीर रघुनाथा सुंदर एक भूधर सुंदर कौतक मोर कलेउदा ऊपर बाण बाण रघुवीर संभाले सरयो पवन तनय बल भारे गिर गिर चरण धरि हनुमंता सुंदर का शांतम शाश्वतम प्रमेयमनगम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनिषम वेदांत वेदम विभुम रामाख्यं जगदीश्वरं सुरगुरो मायां मनोस्यं हरे भोगाव्याने प्रकटित अभय रघुवीरा विद्यमानि महिले जय पुराणता जग जगदे આ એક રામાયણનો ભાગ છે. આમ તો ઘણા બધા ભાગ છે રામાયણના. ઉત્તરકાંડ છે, બાલકાંડ છે, અયોધ્યાકાંડ છે, કિષ્કિંધાકાંડ છે, પણ એ બધાના પાઠ નથી થતા. પાઠ કેવળ કોનો થાય છે? સુંદરકાંડ. તો એવું કહેવાય છે કે સુંદરકાંડ એ રામાયણનું હૃદય છે. અને એની અંદર આવે છે શું? તો કે છે હનુમાનજી મહારાજ લંકામાં જાય, લંકામાં આગ લગાવે, પાછા આવે અને પાછા રામને લઈ નું યુદ્ધ છે આની અંદર. છતાં પણ આપણે એને શું કહીએ છીએ? સુંદરકાંડ. અચ્છા, બીજું, તમારા મિસ્ટર એટલે પતિ અથવા તમારા દીકરા કોઈ પરાક્રમ કરીને આવે, તમે શું કહો? નક્કી કોઈ કાંડ કરીને આયા લાગે છે. હા, આમ આના બે અર્થ છે. આમ કાંડનો અર્થ થાય સમૂહ પણ થાય છે. હા, પણ કાંડ કોઈ દિવસ સુંદર હોય ખરો? પણ આ છે, આ ભગવાન જે કરે ને એ સુંદર જ હોય. કેમ કે જો રામ અને રાવણની રાશિ એક છે, અને કદાચ તમે બંનેનું મૂલ્યાંકન કરો ને, રામ ને રાવણનું, તો આ બેમાંથી ચડિયાતું કોણ છે ખબર છે? રાવણ ચડિયાતો છે. કેમ કે રામ ક્ષત્રિય કુળમાં છે ને રાવણ બ્રાહ્મણ કુળમાં. એટલે એ મોટો. રામ પાસે અયોધ્યા છે અને રાવણ પાસે લંકા. અને લંકા શેની છે? એમાંય મોટો. રામ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈને વિદ્યાભ્યાસ શીખ્યા, પણ રાવણ પાસે કેટલી વિદ્યાઓ હતી ખબર છે? 10 મહાવિદ્યાઓનો અધિપતિ હતો. એટલે વિદ્યામાં પણ રાવણ મોટો, છતાં પણ એને રામના હાથે મરવું પડ્યું. એના કારણ બે આયા. પહેલું કારણ એની નજર ખરાબ હતી.
બીજું કારણ, એનો ભાઈ એની જોડે નહોતો. જો વિભીષણે પક્ષ પલટો ન કર્યો હોત તો રામની તાકાત નથી કે રાવણને મારે. એટલે રાવણનો દુશ્મન એક વસ્તુ એ શીખવે છે કે જો તમારી સાથે તમારો ભાઈ ઊભો હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં તમે પસાર થઈ જાઓ, પણ જો કદાચ એ ભાઈ તમારી સામે દુશ્મન બનીને સામે આવે એટલે હથિયાર મૂકી દેવા પડે. આજે જો 70% પરિવારમાં સંપ નથી. 3 ભાઈ હોય ને પણ 3 ભાઈમાં મેળ નથી. અત્યારે પ્રસંગમાં એ આવે ને તો એ મોઢા ચડાઈને ફરે, આવી પરિસ્થિતિ છે. હા, વચ્ચે તમે નહીં માનો, એક સુંદરકાંડ માટે ફોન આવ્યો હતો મને કે ભાવેશભાઈ બોલો. મેં કીધું હા ભાઈ બોલો કે મારે સુંદરકાંડ કરવો છે, પણ જોરદાર ધામધૂમથી કરવો છે. મને પૈસાની કોઈ ચિંતા નથી, પણ સુંદરકાંડ એવો કરવો છે કે આમ આખા મારા ગામમાં એવું થવું જોઈએ કે સુંદરકાંડ કર્યો. મેં કીધું ભાઈ આવું સુંદરકાંડ કરવાનું કારણ શું? તો મને કે કારણ એ છે કે મેં મારા ભાઈ સામે જમીનનો એક કેસ ચાલતો હતો અને એ કેસ હું જીતી ગયો અને મારો ભાઈ હારી ગયો, એટલે મારે સુંદરકાંડ કરવો છે. મેં કીધું ભાઈ માફ કરજો, મારો સુંદરકાંડ ભાઈઓને અલગ પાડવા વાળો નથી, મારો સુંદરકાંડ તો ભાઈઓને ભેગા કરવા વાળો છે. આવો સુંદરકાંડ હું નથી કરતો, તમે બીજા કોઈને બોલાવીને કરાવી નથી. વિચાર કરો, એક દીકરો બાપના વચન માટે 14 વર્ષ વનવા કાઢી નાખે છે. બીજો ભાઈ જેને ગાદી મળે છે અયોધ્યાની, ભરત, વિચાર કરો એ ગાદીને લાત મારે છે અને એ 14 વર્ષ પાછો અયોધ્યામાં નથી રહેતો, 12 જંગલમાં રહે છે. આ ભાઈ ભાઈનો પ્રેમ છે. એટલે કદાચ તમારા ભાઈથી અનબન હોય ને તો એને ભૂલી જજો, એને ગળે લગાવજો. કદાચ લઈ ગયો છે, કઈ બોલી ગયો છે તો મન મોટું રાખીને માફ કરજો સાહેબ. અને ભાઈની સાથે ક્યારેય બગાડતા નહીં, યાદ રાખજો. નહીતર દુનિયા અત્યારે મસાલો લઈને તૈયાર જ બેઠી છે. ખબર થોડી પડશે ને કે ભાઈમાં અનબન થઈ છે એટલે તરત જ મસાલો અંદર નાખશે. પણ કોઈનું યાદ રાખજો, જે દિવસે તમારા પતિને રામ થવા દેશો એ દિવસે તમારે ત્યાં રામ જ પેદા થશે. જ્યારે રામ ભગવાન વનમાં પ્રવેશ કર્યો એટલે વનદેવી આયા રામની પાસે હાથ જોડીને કે હે પ્રભુ, હું વનદેવી છું, બોલો હું તમારી શું સેવા કરું? ત્યારે રામે કીધું કે મારે કોઈ સેવાની જરૂર નથી. ના પ્રભુ, તમે બોલો તો કે છે આ જંગલમાં હું સરસ મજાનો મહેલ બનાવી દઉં તમારા માટે. રામે કીધું દેવી, જો મારે આ સુખ ભોગવવું હોત તો મારી અયોધ્યા શું ખોટી હતી? હું અહીંયા વનવાસીનું જીવન જીવવા માટે આવ્યો છું, એટલે મને વનવાસી તરીકે જીવન જીવવા દો. અને જો તમારે કદાચ કૃપા કરવી જ હોય મારી ઉપર તો હું જે રસ્તા ઉપરથી આવ્યો છું એ રસ્તા ઉપરના કાંટા દૂર કરી નાખું. એટલે વનદેવીએ કીધું કે પ્રભુ, હું કાંટા તો દૂર કરી દઈશ, એનો વાંધો નથી, પણ મને એક વાત સમજ ના આવી કે કેમ કે હવે તમે તો આવી ગયા છો એ રસ્તા ઉપર, હવે કદાચ હું કાંટા હટાવું કે ના હટાવું એમાં તમને શું ફરક પડવાનો છે? અને રામે જે જવાબ આપ્યો કે હે વનદેવી સાંભળો, મને શોધતા શોધતા એક દિવસ મારો ભાઈ ભરત આ રસ્તા ઉપરથી આવશે અને એને ખબર પડશે કે મારા મોટા ભાઈ આ રસ્તા ઉપરથી ગયા છે અને એમને આટલા કાંટા વાગ્યા છે, તો મારો ભાઈ ભરત તમારા આ જંગલને સાફ કરી નાખશે. આટલો બધો ભાઈ ભક્તિનો પ્રેમ છે. એટલે રામાયણ પરિવારને જોડે છે. હનુમાનજી મહારાજ જ્ઞાની છે, બુદ્ધિશાળી છે, બલવાન છે, એમના બલનું કોઈ માપ ન થાય. જ્યારે એમને બંદી બનાવીને રાવણની સભામાં લઈ જવામાં આવ્યા ત્યારે રાવણે હનુમાનજીને પહેલો સવાલ કયો કર્યો ખબર છે? એ વાનર, તું મને ઓળખે છે હું કોણ છું? હા, આવા રાવણ આપણને રસ્તામાં ક્યાંક જોવા મળે કોઈ વાર. હા, બાઇક લઈને જતા હોય ક્યાંક અડી ગઈ હોય ને તો આગળ બાઇક એ સમજી લેવાનું કે રાવણ. એટલે હનુમાનજીએ જવાબ ના લ્યો, 5 મિનિટ જોઈ રહ્યા આમ અને 5 મિનિટ પછી જવાબ આપ્યો. શું કીધું? કે તમે તો એ જ છો ને કે પેલા વાલીએ બગલમાં 6 મહિના ફર્યા હતા
આવું કીધું ને માનું મગજ ગયું રાવણનું. એક તો મારી સભામાં છે, મારી સામે છે, અને મને આવું કહે છે કે સૈનિકો, મેં સાંભળ્યું છે કે વાનરના પૂંછડામાં તાકાત હોય છે, એના પૂંછડામાં આગ લગાવો. અને જ્યાં આગ લગાવી ત્યાં તો જય શ્રી રામ કરી અને આખા લંકામાં આગ કરી નાખી. હું ધારું તો અત્યારે તમને લઈ જઈ શકું છું, મને કોઈ ન રોકે. પણ ના, હું રાઘવને લઈને પાછો આવું છું. ત્યાંથી દોહા નંબર 26 થી શરૂઆત થાય છે. ફરિયાદ કરી નથી કે મેં મારી દીકરીને ક્યાં મોકલી હતી, તમે ક્યાં મોકલી હતી. આ રામાયણ છે. એટલે મારે તમારે અત્યારે ગુણગાન ગાવા પડે છે. સીતાજી આખી રામાયણમાં ક્યાંય બોલ્યા નથી અને દ્રૌપદી મહાભારતમાં ક્યાંય ચૂપ નથી રહ્યા. એટલે ના બોલીએ તો શું થાય? રામાયણ થાય. અને બોલો તો શું થાય? તો જવું કેમનું? हाँ, कोई ज्ञानी पुरुषे कीधु छे कि शब्द सबल के बोलिए, शब्द को हाथ नहीं पाओ. एक शब्द है औषधि और एक शब्द है गाओ. તમારે ક્યારે બોલવું, કેટલું બોલવું અને કોની આગળ બોલવું એનું જો જ્ઞાન આવી જાય તો જીવનમાં ક્યાંય તમને દુઃખ પડે. પણ મારા પતિને મારવાની કોઈની તાકાત નહોતી, પણ મારા પતિને માર્યા કોને એ જોવા માટે આવ્યું હતું અને એ જોવા હું આવી. એટલે રામે કીધું કે જોયું, અને મંદોદરીએ જે જવાબ આપ્યો કે રામ, મારો એક પતિ એવો હતો કે મારા જેવી સતી સુલક્ષણા પત્ની હોવા છતાં એને પર સ્ત્રી પર નજર કરી. અને તમે એક એવા છો કે સ્ત્રીનો પડછાયો જોઈ ઊભા થઈ અને મને વંદન કર્યા. આટલો મારા પતિમાન તમારામાં ફરક હતો. અરે એ તો ઠીક, પણ આ કહાનીનો વિલન રાવણ પણ કદાચ તમારો યજ્ઞ કરે કે ન કરે. એટલે રામ કહે છે કે કોણ છે? એટલે કે રાવણ. તો રામ કહે છે કે જો બ્રાહ્મણ પાસે જવાની પહેલી ફરજ આપણી છે. આપણે જઈશું તો એક તો હા પાડશે, કાં તો ના પાડશે. પણ આપણે જઈશું નહીં તો ખબર કેમ નહીં પડશે. એટલે રામના કહેવાથી જામવંત રાવણના દરબારમાં જાય છે. અને જ્યારે જામવંત રાવણના દરબારમાં જાય એટલે રાવણ જામવંતથી આગતા સ્વાગતા કરે છે. બોલો જામવંતજી, પધારો મારી લંકાની અંદર, તમારું સ્વાગત છે. બોલો કેમ આવું થયું? જામવંતજી કે હું એક કામ લઈને આવ્યો છું તમારી પાસે. કે બોલો શું કામ છે? કે મારી જોડે 2 ઋષિ કુમારો છે અને એમને યજ્ઞ કરવો છે. એટલે રાવણ હસવા લાગ્યો કે એ 2 ઋષિ કુમારો કદાચ મારું જ્ઞાન છે ત્યાં સુધી રામને લક્ષ્મણ તો નથી ને. એટલે જામવંતને નીચું જોયું કે હા એ જ છે. તો રાવણ કહે છે કે એમને યજ્ઞ કરવાનું કારણ શું છે, હેતુ શું છે? એટલે જામવંત તો બોલી ન શક્યા. રાવણે કીધું કે કદાચ એમનો ધ્યેય યુદ્ધ વિજયનો તો નથી ને. ત્યારે જામવંતે કીધું કે હા. અને આ રાવણ જો કે તમે ચિંતા ના કરો, તમે એક બ્રાહ્મણના ત્યાં આવ્યા છો. જાઓ, તમારા યજમાનનો યજ્ઞ હું કરીશ, પણ તમારા પાસે સામગ્રી તો છે ને બધી. એટલે કે વનવગડામાં છે, સામગ્રી કઈ નથી. બીજી એક વાત તમને બધાને કહી દઉં, ધ્યાનથી સાંભળજો. જ્યાં સુધી તમારું સામર્થ્ય હોય ત્યાં સુધી પૂજાની સામગ્રી કોને લાવવી પડે? તમારે લાવવી પડે. પણ આપણે તો સત્યનારાયણની કથા હોય તો મહારાજને શું કહીએ? મહારાજ બધું તમે લેતા આવજો, અમે તો તમને શું આપશું? ના, સામાન ખરેખર તમારે જ લાવવો જોઈએ. હા, તમે લાવી શકો એવી પરિસ્થિતિ હતી તો જવાબદારી મહારાજની બને છે. તો રાવણે કીધું કે
કે જામનજી તમે ચિંતા ના કરતા, પૂજાની સામગ્રીની પણ વ્યવસ્થા હું કરીશ. પછી રાવણ જામનજીને શું કહે છે કે તમારા યજમાન પરણેલા તો છે ને? તો જામનજી બોલે શું કે પરણેલા તો છે પણ થી અટકી ગયા. રાવણ કે એ ચિંતા ના કરો, એની એ વ્યવસ્થા હું કરી આલીશ. ઇન્દ્રજીતને બોલાયો. ઇન્દ્રજીતને કીધું કે ઇન્દ્રજીત, કાલે સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર સીતાજીને નહીં ધોઈ પવિત્ર કરી તારા રથમાં બેસાડી અને યજ્ઞશાળામાં લાવજે, અને જેવો યજ્ઞ પૂરો થાય તેવો પાછો રથમાં બેસાડીને હતા ત્યાંના ત્યાં તું મૂકી આવજે. બીજો દિવસ થયો, બ્રહ્મ મુહૂર્ત થયું, રાવણ ઘોર બન્યો છે. રાવણ યજ્ઞશાળામાં ગયો એટલે રામ અને લક્ષ્મણ રાવણને પગે લાગ્યા છે. રાવણે આશીર્વાદ શું આપ્યા? વિજય ભવ. યજ્ઞ કર્યો, યજ્ઞ પૂરો થયો એટલે મહારાજને દક્ષિણા આપવી પડે. એટલે રામે હાથ જોડીને કીધું કે બોલો મહારાજ, તમને શું દક્ષિણા આપું? એટલે રાવણ હસવા લાગ્યો કે તમે મને દક્ષિણાનું કહો છો? તમને ખબર છે તમારા ગોળ જો એક કુબેરનો રથ છે, તમે મને શું આપશો? રામ કે ના, દક્ષિણા તો લેવી પડે. જ્યાં સુધી તમે દક્ષિણા નહીં લો ત્યાં સુધી મારો યજ્ઞ સિદ્ધ થશે નહીં. અને એ વખતે રાવણે દક્ષિણા માંગી હતી. શું માંગી હતી ખબર છે? હે રામ, તમારે જો આ તમારા ગોળને દક્ષિણા આપવી હોય તો આ તમારો ગોળ તમારી પાસે દક્ષિણા માંગે છે કે આ ગોળનો જ્યારે અંતિમ સમય હોય ત્યારે તમે બંને ભાઈઓ મારી આંખોની સામે રહેજો. આ રાવણે દક્ષિણા માંગી. રાવણનું પાત્ર અદ્ભુત પાત્ર છે. રામાયણની એક વાત અદ્ભુત છે. પણ ભગવાન પાસે આપણે જઈએ છીએ પણ ભગવાન આપણને અપનાવતા નથી. કેમ કે આપણે ભગવાનને આપવા જતા નથી, ભગવાન પાસે માંગવા જઈએ. દર્શન કર્યા પછી અહીંયા આઈસ્ક્રીમ આવે છે એટલે કોઈ જતા નહીં. ભૂતાવડ ભાગે શ્રી રામ જાનકી બેઠે હૈ મેરે સીને ગાઈઝ, નિશુ કેટલો મોટો થઈ ગયો હોય એવું લાગે. જોયા બધા ફ્રેન્ડ્સની જોડે. ચલો બધા નીચે બેસી જાઓ, ડાયા થઈ જાઓ. એ લે નિશુ, કેવો લાગ્યો? કેવો લાગ્યો? અરે વાહ, યમી યમી.